જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ। ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલાં તો જે પણ વ્યુઅર છે ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનની ચેનલને સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર, અને જેમણે નથી સબસ્ક્રાઇબ કરી એમને વિનંતી છે કે આજે જ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને નવા નવા વિડીયો જ્યારે પણ આવે ત્યારે તમને તેની માહિતી મળતી રહે। અને અમારા આવનારા જે વિડીયો છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાના છે, જેનાથી તમને ઘણી જ માહિતી, તમારી વિઝા ફાઇલ મૂકતી વખતે તમારે શું તકેદારી રાખવી, તમારે શું શું ડોક્યુમેન્ટ્સ અપ્લાય કરવા, કેટલું ફંડ બતાવવું, દરેક માહિતી તમને આ વિડીયોમાંથી મળતી રહેશે। તો અમે તમને વિનંતી કરીએ કે તમે આજે જ ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનની ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને નવો વિડીયો જ્યારે પણ આવે ત્યારે તમે તરત નોટિફાઈ થઈ શકો। આજે આપણે વાત કરીશું કેનેડાના સ્ટુડન્ટ વિઝા વિશે, જેમાં નવા ફેરફારો જે થયા છે એ મુજબ શું શું રિક્વાયરમેન્ટ રહેશે, કેટલી તમારે વિઝાની ફી ભરવાની રહેશે, કેટલી જીઆઈસી આવશે, કેટલી કોલેજની ફીઝ હોય છે, કઈ કોલેજ લેવી, એ દરેક માહિતી આપણે આજે ડિસ્કસ કરીશું। સૌથી પહેલાં આપણે ચાલુ કરીએ કેનેડાની સ્ટુડન્ટ વિઝાની માહિતી। એની અંદર સૌથી પહેલો પોઈન્ટ જે આપણો છે એ કોર્સ સિલેક્શન। હવે દરેક છોકરો જ્યારે સ્ટુડન્ટ વિઝાની એપ્લિકેશન કરતો હોય છે ત્યારે એ અહીંયા ગાડી શું ભણેલો છે, એનું જે કરંટ ફિલ્ડ શું છે, બરાબર છે, કે જે પાસ્ટમાં એણે જે જોબ કરી છે એ ફિલ્ડ કયું છે, એને રિલેટેડ જો કોર્સ સિલેક્ટ કરવામાં આવે તો તમારા વિઝાના સક્સેસ રેશિયો વધી શકે છે। તો તમારે સૌથી પહેલું ધ્યાન રાખવાનું રહેશે કે સપોઝ કરો કે કોઈ સ્ટુડન્ટ એ ઇન્ડિયાની અંદર બેચલર ઓફ આઈટી ભણ્યો છે, તો હવે એ સપોઝ કરો કે માસ્ટર્સ ઓફ આઈટી એમાં પણ જો સિલેક્શન પર્ટિક્યુલર લેતો હોય કે ભાઈ કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં જાય, કોઈ ડેટા સાયન્સમાં જાય, કોઈ સોફ્ટવેર ડેવલપમેન્ટમાં જાય, તો એ તમે સિલેક્શન કરો તો તમારા વિઝાના ચાન્સીસ વધતા જાય છે। અમે ઘણા રિફ્યુઝલ જોતા આવીએ છીએ, એમાં ઘણા સ્ટુડન્ટને એવું લખેલું આવે છે કે તમારું કોર્સ સિલેક્શન તમારા પ્રીવિયસ સ્ટડી જોડે મેચ નથી કરતો। તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, જેથી કરીને તમારી ફાઇલમાં તમને હેલ્પ કરી શકે। સેકન્ડ મુદ્દો આવે છે તમારે પબ્લિક કોલેજમાં જવું કે પ્રાઇવેટ કોલેજમાં જવું। હવે જે કેનેડાએ નવા રૂલ્સ મૂક્યા છે એની અંદર પ્રાઇવેટ કોલેજને કોઈ જ પ્રાવધાન મળવાનું નથી। સો ઇફ યુ આર એપ્લાઇંગ ફોર અ પ્રાઇવેટ યુનિવર્સિટી કે કોલેજ, પ્રાઇવેટ કોલેજીસ, તો તમને વર્ક પરમિટનો કોઈ પણ લાભ મળશે નહીં। તો આ વસ્તુનો ખાસ નોંધ રાખવું। તો દરેકને વિનંતી છે કે પ્રાઇવેટ યુનિવર્સિટી કે કોલેજ કે ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવું નહીં। તો તમારે પબ્લિક યુનિવર્સિટી, કોલેજમાં જવું, બરાબર। આ વસ્તુનો ખાસ ધ્યાન રાખવું નવા રૂલ્સ પ્રમાણે। ત્રીજું વસ્તુ આવે છે સિટીનું સિલેક્શન। હવે તમે ઘણી ઇન્સ્ટાગ્રામ ઉપર કે ફેસબુક ઉપર રીલ્સ જોઈ હશે અને લોકોએ ડિસાઇડ કરી લીધું છે કે યાર મારે તો કેનેડા નથી જવું, ત્યાં આગળ જોબ નથી, ત્યાં આગળ મોંઘવારી છે, ક્રાઇસિસ બહુ છે। હવે આ વિડીયો તમે જે જોઈ રહ્યા છો એ મોટા ભાગના વિડીયો ટોરેન્ટો તરફથી આવી રહ્યા છે, બરાબર છે। હવે ટોરેન્ટોની અંદર સ્ટુડન્ટની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે, જેને કારણે આ ટેમ્પરરી જોબની જે સમસ્યા છે એ વર્તાઈ છે। એના કારણે સ્ટુડન્ટ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, અને દરેક સ્ટુડન્ટને વિનંતી છે કે તમને સૌથી પહેલાં જે વિઝા મળ્યા છે એ સ્ટુડન્ટ વિઝા મળ્યા છે, એટલે ભણવા માટેના વિઝા મળ્યા છે। સો ડોન્ટ ફોકસ ઓનલી ઓન જોબ। મોટાભાગના સ્ટુડન્ટો વિચારે ત્યાં હું થઈ જાઉં, જોબ ચાલુ કરી દઉં, ધીસ ઇઝ નોટ ધ વે। તમારે સૌથી પહેલાં જે વિઝા મળ્યા છે સ્ટુડન્ટ વિઝા મળ્યા છે, તો ભણવા ઉપર ફોકસ કરો। જોબ ઇઝ અ પાર્ટ ટાઈમ વસ્તુ છે, 20 આવર્સ એ વીક છે તમારી પાસે, તો એનો ઉપયોગ તમારે જે કરવાનો છે જોબનો એ 20 આવર્સ માટે કરવાનો છે। અને તમે સપોઝ કરો કોઈ એક સિટીમાંથી બીજા સિટીમાં જ્યારે જતા હો છો તો બી તમને જોબ મળવી અઘરી પડતી હોય છે। સપોઝ કરો કે હું સુરતમાં છું અત્યારે અને અમદાવાદ ટ્રાન્સફર લેતો હોઉં, અમદાવાદ મૂવ થતો હોઉં, તો મને અમદાવાદમાં બી જોબ શોધવી અઘરી પડશે, બરાબર છે। હું પંજાબથી સપોઝ કરો ગુજરાત ગયો, ગુજરાતથી મહારાષ્ટ્ર ગયો, તો મને જોબ અઘરી પડશે। આ તો જસ્ટ સ્ટેટ છે, તમારી જ કન્ટ્રી છે છતાં પણ। તો જ્યારે તમે એક કન્ટ્રીથી બીજી કન્ટ્રી જતા હોય છે તો ઓફકોર્સ તમને થોડીક સ્ટ્રગલ તો પડવાની છે। તમને લેંગ્વેજ બેરિયર આવે, તમને ટ્રાન્સપોર્ટેશનનો પ્રોબ્લેમ હોય, દૂર છે, નજીક છે, તમારી પાસે કાર છે નથી, તો ઘણા ફેક્ટર્સ એના ઉપર ડિપેન્ડ કરતા હોય છે। તો ડોન્ટ વરી અબાઉટ ઇટ। અને સિટીનું જ્યારે સિલેક્શન આવે ત્યારે સિટી એવી ચૂઝ કરો કે જેમાં તમને ઇઝીલી એકોમોડેશન મળી જાય,
ઇઝીલી તમે ભણી શકો, ઇઝીલી જોબ મળી જાય, તો એની અંદર ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનની ટીમ તમારી જોડે હંમેશા તૈયાર છે અને તમને હેલ્પ કરશે કે તમારે સિટીનું સિલેક્શન કેવું કરવું. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જ્યારે તમે સિટી સિલેક્શન કરતા હોય ત્યારે તમારા એજ્યુકેશનને રિલેટેડ સિટી સિલેક્ટ કરો. બરાબર છે કે એના ઉપર તમને જે માહિતી હું તમને આપી રહ્યો છું કે સપોઝ કરો કે હું આઈટીનું ભણવા જઈ રહ્યો છું, બરાબર છે, તો હવે હું એવા ન્યૂ ફાઉન્ડલેન્ડ જતો રહ્યો તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ફોર મી ટુ ગેટ ધ જોબ ઇન આઈટી રિલેટેડ ફિલ્ડ. બરાબર છે, તો આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું. હવે સપોઝ કરો હું હોટલ મેનેજમેન્ટ લેતો હોઉં, ઇફ આઈ ગો ટુ બ્રિટિશ કોલંબિયા, બીસીમાં જવું, તો મને વધારે ઓપોર્ચ્યુનિટી મળવાની છે, બીકોઝ કે બીસીમાં વાઇબ્રન્ટ કલ્ચર વધારે છે, ત્યાં આગળ હોલિવૂડનું વધારે શૂટિંગનું બધું કામ ચાલતું હોય છે, રેસ્ટોરન્ટ હોટેલ્સ બહુ છે, તો તમને જોબ ઇઝીલી મળે. તો આ બધી વસ્તુના ફેક્ટરની અંદર તમારે ઇન્ક્લુડ કરવી જોઈએ જ્યારે તમે સિલેક્શન કરો છો. અને અમે હંમેશા તમને તૈયાર છીએ હેલ્પ કરવા માટે કે તમારા કોર્સ રિલેટેડ તમને ઇઝીલી જોબ મળી જાય અને તમને દરેક માર્ગદર્શન આપવા ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશન હંમેશા તૈયાર છે. ચોથો પોઈન્ટ આવે છે આપણો, કોર્સની ફીસ કેટલી હોઈ શકે છે. સપોઝ કરો કે ભાઈ કોર્સની ફીસ હોય છે કે ડિપ્લોમાની વાત કરીએ તો કોર્સની ફીસ હોય છે 12,000 થી માંડીને 16,000 $17,000 ડિપેન્ડિંગ વિચ કોર્સ તમે ચૂઝ કરો છો, કઈ ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ છો, કઈ સિટીમાં જાઓ છો, તો આ રીતે એનું સિલેક્શન કરવાનું હોય છે. તો બેચલર્સ ડિગ્રીની વાત કરીએ તો આપણે $18,000 થી $24,000 ગણો એની એવરેજ. બરાબર છે, અને સમટાઈમ્સ એ વધી પણ શકે છે જો તમે પર્ટિક્યુલર કોર્સ ચૂઝ કરતા હો તો. બરાબર છે. માસ્ટર્સની વાત કરીએ તો અગેન 18 થી માંડીને $26,000 સુધી તમને નોર્મલ રેન્જમાં કોલેજ યુનિવર્સિટીઝ મળી જતી હોય છે. તો આ વસ્તુને તમારે મગજમાં રાખવી જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે, નવા જીઆઈસીના જે રૂલ્સ ચેન્જ થયા છે. બરાબર છે કે ભાઈ જીઆઈસી સરકારે હવે વધારી દીધી છે. તો હવે જે પણ સ્ટુડન્ટ જીઆઈસી ભરીને જાય છે એને નવી જીઆઈસી છે $20,635, અગેન $20,635 ભરવાના છે. અને આ જીઆઈસી તમે કેનેડાની કોઈ પણ બેંકની અંદર ભરી શકો છો, જેમ કે ટીડી, પછી સીઆઈબીસી છે, આરબીસી છે, બીએમઓ છે, બેંક ઓફ મોન્ટ્રિયલ છે અને સ્કોશિયા બેંક છે. તો તમે આટલી બેંકમાંથી કોઈ પણ બેંકમાં એકાઉન્ટ ખોલાવી અને તમારી જીઆઈસી ભરી શકો છો. અગેન ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશન તમને આમાં પણ હેલ્પ કરશે, સો યુ ડોન્ટ નીડ ટુ વરી અબાઉટ. તો તમે ગમે ત્યારે જીઆઈસી ભરવી હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. એના પછી આવે છે ક્યુબેક માટે. હવે કેનેડાની અંદર એક પ્રોવિન્સ છે ક્યુબેક, એની અંદર સરકારે સ્પેશિયલ પ્રોવિઝન્સ આપેલા છે. જેમ કે આપણે ઇન્ડિયાની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશ હોય છે, આપણે સિમ્પલ ભાષામાં સમજાવું તો એમને સ્પેશિયલ પ્રોવિઝન્સ મળેલા હોય, જેમ કે એમને ટેક્સ ડ્યુટી ઓછી હોય, એ રીતે એમને બેનિફિટ્સ આપેલા છે. એવી જ રીતે જ્યારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ક્યુબેકમાં ભણવા જાય છે તો એને ફી પણ થોડી ઓછી હોય છે, પ્લસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એમની જીઆઈસી ઓછી ભરવાની હોય છે. હવે જ્યારે તમે ક્યુબેકમાં જાઓ છો ત્યારે તમારી જે જીઆઈસી છે એ $15,278, $15,278 ભરવાની આવશે. બરાબર છે, એટલે તમે જે નોર્મલ જીઆઈસી ભરો છો એના કરતાં $5,000 લેસ છે. સો વિચ ઇઝ લાઈક ઓલમોસ્ટ 3 લાખ રૂપીઝ, આપણે જો ઇન્ડિયન રૂપીઝની વાત કરીએ તો ઘણું સારું છે. તો ઘણા સ્ટુડન્ટ જો ક્યુબેકનું પ્લાનિંગ કરતા હોય તો હંમેશા તમને એડવાઇઝેબલ છે અને ત્યાં આગળ તમને ફ્યુચરમાં સેટલ થવું પણ ઇઝી પડશે, બીકોઝ ઇટ્સ અ ફ્રેન્ચ સ્પીકિંગ જગ્યા. બરાબર છે. પછી આવે છે જ્યારે તમે જીઆઈસી ભરો છો અને તમે ત્યાં ગયા પછી ઘણા સ્ટુડન્ટને અમને પ્રશ્નો આવતા હોય છે કે સર મને જે હું $20,000 ભરું છું, $20,635, તો મને આ પૈસા પાછા કેવી રીતે મળશે અને ક્યારે મળશે? તો જ્યારે તમે સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરો છો અને તમારા સ્ટુડન્ટ વિઝા ગ્રાન્ટ થઈ તમે ત્યાં આગળ લેન્ડ કરો છો, હવે તમે કોઈ પણ બેંકમાં જે તમારું ખાતું ખોલાવ્યું છે જીઆઈસી માટેનું, એ બેંકની અંદર પહેલી વિઝિટ જ્યારે તમે કરશો, બરાબર છે, જ્યારે પહેલાં સપોઝ કરો કે મેં સ્કોશિયા બેંકમાં ખાતું ખોલાવ્યું છે અને હું ત્યાં આગળ ઉતર્યો અને મારી જે પણ બ્રાન્ચ છે એમાં હું ગયો, બરાબર છે, અને ત્યાં જઈને મેં કીધું ભાઈ આ મારો પાસપોર્ટ છે, મારી સ્ટડી પરમિટની કોપી છે અને આઈ એમ હિયર. સો તમારું એ લોકો ઓફિશિયલ એકાઉન્ટ ઓપન કરી
બરાબર, પહેલા એકાઉન્ટ ઓપન જ છે પણ તમે લેન્ડ કરી લીધું મીન્સ તમારું જે જીઆઈસી છે એ નાવ યુ કેન યુઝ ઇટ. સો એ લોકો તમને એ ફર્સ્ટ ડે જ્યારે તમે બેંક વિઝિટ કરશો ત્યારે તમને $4,635 પ્લસ જે પણ ઇન્ટરેસ્ટ તમારું જમા થયું હોય એ તમને આપશે. ફર્સ્ટ વિઝિટ $4,635 તમને પાછા આપશે. બરાબર છે, એટલે તમારા મોટા ભાગના પૈસા એટલે ટૂંકમાં 25% એમાઉન્ટ તમને એ ઓલમોસ્ટ 25% એમાઉન્ટ પહેલા જ દિવસે મળી જશે જ્યારે તમે લેન્ડ કરશો, જેથી કરીને તમે તમારી જાતને સેટલ કરી શકો, તમે રેન્ટ ભરી શકો, તમારે જે કંઈ લેવું લેપટોપ લેવું છે કે કોઈ બીજો એક્સપેન્સ કરવો છે તમે એમાંથી કાઢી શકો છો. પછી દર મહિને તમને $1,600 પાછા આપશે બીજા મહિનાથી, $1,600 અને પ્લસ તમારું જે પણ ઇન્ટરેસ્ટ જમા થયું હોય. બરાબર છે, હવે આ બધું જ કેલ્ક્યુલેશન એના ઉપર ડિપેન્ડ કરે છે. સપોઝ કરો કે મેં આજે કેનેડાના વિઝા એપ્લાય કર્યા, એટલે મેં વિઝા એપ્લાય કરતા પહેલા 2 મહિના પહેલા જીઆઈસી ભરી છે. બરાબર છે, હવે મારા વિઝા પહેલી વાર રિફ્યુઝ થયા, જસ્ટ ગિવ એન એક્ઝામ્પલ, બીજી વાર રિફ્યુઝ થયા. આ જે પહેલો બીજો ત્રીજો જે પણ તમારા ચાન્સીસ છે અને પહેલી જીઆઈસી ભરી એમાંથી તમારે ચોથા વારમાં કે ત્રીજી વારમાં કે જ્યારે પણ વિઝા આવ્યા એ 4 મહિના કે 5 મહિના થઈ ગયા સપોઝ, તો જે 4 કે 5 મહિનાનું વ્યાજ તમારું જે અંદર જમા થયું છે એ તમને પહેલા મહિને મળી ગયું હોય અને પછી જ્યારે તમારું બીજા મહિનાથી જે પણ ઇન્ટરેસ્ટ જમા થાય એ તમને મળતું રહે. બરાબર છે, એટલે સિમ્પલ છે, એટલે આમાં કોઈ પર્ટિક્યુલર ફિગર ના હોય કે ભાઈ ફિક્સ આટલા જ પૈસા મને મળશે. બરાબર છે, અને જીઆઈસી જ્યારે તમે ભરતા હો છો ત્યારે તમારા વિઝાના ચાન્સીસ વધી જાય છે. બરાબર છે, જેને આપણે એસડીએસ કે નોન એસડીએસ, મોટાભાગના એજન્ટો દરેક છોકરાની ફાઇલ જીઆઈસી ભરીને જ ભરે છે, વેધર ઇઝ એ એસડીએસ ઓર નોન એસડીએસ. બરાબર છે, પણ જ્યારે તમે જીઆઈસી ભરો છો ત્યારે ઇમિગ્રેશન શ્યોર થઈ જાય છે કે ભાઈ ફાઇનાન્શિયલી એ કેપેબલ છે. તમે 1 વર્ષની ફી ભરો છો તો એમને ખબર પડી જાય કે ભાઈ ઇઝ કેપેબલ, કે ભાઈ આ બધું જે લિવિંગ એક્સપેન્સીસ છે, એજ્યુકેશન એક્સપેન્સીસ છે ઇઝીલી ભરી શકશે. હવે આવે છે ઇંગ્લિશની રિક્વાયરમેન્ટ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઘણા લોકો એડવર્ટાઇઝ કરતા હોય છે કે 5.5 બેન્ડમાં કેનેડા સ્ટુડન્ટ વિઝા. બરાબર છે, હવે એડમિશન લેવું અને વિઝા એપ્લાય કરવા અને વિઝા આવવા બે અલગ વસ્તુ છે. બરાબર છે, એટલે એપ્લાય કરવું ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી અને વિઝા આવવા એ અલગ વસ્તુ છે. ઘણા કેસમાં 5.5 બેન્ડમાં અમારે પણ વિઝા આવેલા છે. ડઝન્ટ મીન કે એવરી કેસમાં તમારા 5.5 વિઝા આવે. છોકરાએ 4-5 વખત ટ્રાય કર્યો છે, કંટાળી ગયો છે, સર ના યાર હવે મારાથી નથી રહેવાતું અને આઈ વોન્ટ ટુ એપ્લાય વિઝા, તો અમે વિઝા એને એપ્લાય કરીએ છીએ 5.5 બેન્ડમાં પણ. જો એકાદ મોડ્યુલમાં 5.5 હોય, બરાબર છે, તો અમે એપ્લાય કરીએ છીએ. બીજી વસ્તુ છે જે બેઝિક રિક્વાયરમેન્ટ છે, જનરલ આઈડિયલ રિક્વાયરમેન્ટ છે, એ ઈચ 6 બેન્ડ હોય તો વધારે સારું છે, પણ ઓવરઓલ 6 બેન્ડમાં પણ તમને એડમિશન મળી જતું હોય છે. બરાબર છે, હવે એસડીએસની રિક્વાયરમેન્ટ ઓવરઓલ 6 છે પણ આપણે એને કન્સિડર નથી કરવાની, બીકોઝ કે એસડીએસમાં તમે ફાઇલ મૂકી એટલે તમારે વિઝા આવી જાય જરૂર નથી. આપણે કન્સિડર કરવાનું કે તમારે વધુમાં વધુ સારા આઈએલ્સમાં બેન્ડ હોય, તમારો ગેપ ઓછો હોય તો તમને સૌથી વધારે ચાન્સીસ છે વિઝા આવવાના. તો અમે એવું રિકમેન્ડ કરીએ કે તમારા ઈચ 6 મિનિમમ હોય. તો તમે ડિપ્લોમા અથવા બેચલર્સ ડિગ્રીમાં જતા હો, સમ કોર્સિસમાં તમારે 6.5 બેન્ડ પણ જોઈએ છે, તો ડિપેન્ડ્સ અગેન ઓન યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટ કે તમારા કોર્સ ઉપર. તો અમે એવું એડવાઇસ કરીએ કે તમે એટલીસ્ટ 6.5 બેન્ડ ઓવરઓલ લાવો અને 6 બેન્ડ ઈચ લાવો. બરાબર છે, તો તમને સારામાં સારા સિલેક્શન તમે મળી શકે. પછી આવે છે કે તમે જે કોર્સ સિલેક્શન કર્યું છે, બરાબર છે, એના પછી તમે જે પણ ભણવાના છો, પછી તમે ત્યાં આગળ જે જોબ કરવા માટે સેટલ થવાના છો, તમારી વર્ક પરમિટ દરમિયાન એનું સિલેક્શન તમે જે કરી રહ્યા છો એ બરોબર છે કે નહીં. આ વસ્તુ માટે તમારે ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનનો કોન્ટેક્ટ આજે જ કરવો જોઈએ, જેથી કરીને તમે જ્યારે ત્યાં ઉતરો ત્યાંથી માંડી અને તમારું જે કોર્સ સિલેક્શન કર્યું છે એ બરોબર છે કે નહીં એની તમે સંપૂર્ણ માહિતી ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશન આપી શકે. બીજી એક વસ્તુ, ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનની એક ઓફિસ વેન્કુવર કેનેડામાં છે, બ્રિટિશ કોલંબિયામાં, જ્યાં ગાડી ઓનશોર સ્ટુડન્ટ જે પણ અમારા આવે છે એમને એકોમોડેશન સપોર્ટ, જોબ બેંકમાં સપોર્ટ, પ્લસ એરપોર્ટ પિકઅપ, આ બધા જ બેનિફિટ મળી શકે છે. તો જ્યારે તમે ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનમાંથી ફાઇલ મૂકો, વેધર યુ આર ઇન કેનેડા, વેધર યુ આર ઇન ઓસ્ટ્રેલિયા, દરેક સ્ટુડન્ટને, બીકોઝ અમારી બ્રાન્ચ છે ત્યાં, તો તમને બેનિફિટ છે
કે તમને એરપોર્ટ પિકઅપ, જોબનો સપોર્ટ મળી શકે છે, પ્લસ અમારું જે સ્ટુડન્ટનું ગ્રુપ છે એના જોડે કનેક્ટ કરાવી અને તમને ઘણી રીતે બીજી હેલ્પ થઈ શકે છે. કેવી રીતે સેટલ થવું, સપોઝ કરો ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે કરાવવું, બસનો પાસ કેવી રીતે વર્ક કરે છે. તો આ બધી જે નોર્મલ વસ્તુઓ છે, ડે ટુ ડે વસ્તુ જેને તમે ઉપયોગમાં લેશો ઉતર્યા પછી, તો એની માહિતી તમને ત્યાં આગળ મળશે. બીજું, ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશન એક જ એવી કંપની છે કે જે તમને પ્રી ડિપાર્ચર બ્રીફિંગ આપે છે. પ્રી ડિપાર્ચર બ્રીફિંગ એટલે જ્યારે સપોઝ કરો કે તમારા વિઝા આવી ગયા છે અને તમે કેનેડા, ઓસ્ટ્રેલિયા કે યુરોપની કોઈ પણ કન્ટ્રી જતા હો, ત્યારે તમને જે પણ અમારો કાઉન્સિલર છે એ તમને પ્રી ડિપાર્ચર એટલે જતા પહેલાંની તમને સંપૂર્ણ માહિતી આપે છે, જેથી કરીને તમને ત્યાં સેટલ થવું ઇઝી પડે. સપોઝ કરી એક્ઝામ્પલ તમને આપું કે આજે હું ઘણા છોકરાને મોકલતા આવીએ છીએ અમે, તો જ્યારે મારો છોકરો કે અમારા સ્ટુડન્ટ જ્યારે ઓસ્ટ્રેલિયા કે કેનેડા કે યુરોપમાં ક્યાંય પણ જતો હોય છે, ત્યારે જતા પહેલાં એને સંપૂર્ણ માહિતી હોય છે કે ભાઈ મારે કોલેજ જવા માટે ત્યાંથી કેટલી દૂર છે, મારે પોસ્ટનું મેં સિલેક્શન કર્યું છે ત્યાં મને ત્યાં જોબ મળી શકે છે કે નહીં, મારે જો સપોઝ ત્યાં આગળ દૂધ પીવાનું હોય છે તો કેટલા રૂપિયાનું છે, શાકભાજી લેવાની છે તો કેટલા રૂપિયાની છે, કોઈ પર્ટિક્યુલર રિક્વાયરમેન્ટ તમારી પર્ટિક્યુલર રિક્વાયરમેન્ટ હોય, પર્સનલ રિક્વાયરમેન્ટ, તો આ વસ્તુનો મને કેટલો ખર્ચો આવી શકે છે. સપોઝ કરો કોઈ છોકરાને ક્રિકેટમાં શોખ હોય કે સર મારે ત્યાં લોકલ કાઉન્ટી ક્રિકેટમાં રમવું છે, તો મારે એનું સપોઝ કરો કોચિંગ લેવું છે, મારે કોઈ ક્લબમાં મેમ્બર થવું છે, હાઉ મચ આઈ હેવ ટુ પે. તો આ બધી જે વસ્તુઓ છે તમને સિમ્પલ વસ્તુ છે પણ બહુ જ ઉપયોગી વસ્તુ છે, એ બધી જ માહિતી તમને ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનમાંથી મળી રહેશે. તો આ એક બહુ મોટો બેનિફિટ છે. જે અમારા છોકરા જતા હોય છે એ સંપૂર્ણ રીતે તૈયાર હોય છે કે એમને ખબર હોય છે કે એમને શું કરવાનું છે અને એ કઈ રીતે કરવાનું છે. તો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર છે. પછી આવે છે ફંડિંગ. હવે ઘણા લોકો એવું કહેતા હોય છે કે તમે જ્યારે એસડીએસમાં ફાઇલ મૂકતા હો તો તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી, ફંડ ગમે તેટલું બતાવી દો ચાલે, બરાબર છે. પણ ઇમિગ્રેશન ઓફિસ તમારું ફાઇનાન્શિયલી સાઉન્ડ છો કે નહીં એ જોવા માટે માગતી હોય છે. તો ઇટ ઇઝ એડવાઇઝેબલ, જો તમે એક વર્ષ એટલે ટૂંકમાં જીઆઈસી ભરી હોય, તમારી એક વર્ષની ફી ભરી હોય, તો ઇટ્સ એડવાઇઝેબલ કે તમે 10 થી 12 લાખ રૂપિયાનું મિનિમમ બેંક બેલેન્સ સેવિંગમાં કે ફિક્સ ડિપોઝિટમાં બતાવવું જોઈએ, બરાબર છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બીજી આવે છે કે તમારી રીપેમેન્ટ કેપેસિટી, એટલે તમે જે ફંડિંગ છે એની સામે તમારી રીપેમેન્ટ કેપેસિટી શું છે. તો સપોઝ કરો મારા પેરેન્ટ્સ મને કેનેડા મોકલતા હોય અને 40 લાખનો ખર્ચો કરતા હોય સોરી 40 લાખનો ખર્ચો કરતા હોય અને ઇમિગ્રેશનને એ જોવું છે કે જો તમારા પપ્પા પાસે 50 લાખ કે 40 લાખનું સેવિંગ છે અને બધા તમારી પાસે ખર્ચી નાખ્યા, બરાબર છે, તો એમણે લોન લીધી છે અને દે આર પેઇંગ ફ્રોમ ધ લોન, તો તમે આનું રીપેમેન્ટ કેવી રીતે કરી શકશો. તો એમને જોવું છે કે તમારી પાછળ બધો જ ખર્ચો કરતા પણ એમની પાસે એક્સ્ટ્રા ફંડિંગ છે કે નહીં. તો એને આપણે કેવી રીતે બતાવી શકીએ. દેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન, અમુક સ્ટુડન્ટ હોય છે એમના પપ્પા જોબ કરતા હોય તો એમને ફોર્મ 16 આવતું હોય, કોઈ બિઝનેસ કરતા હોય તો આઈટીઆર હોય, કોઈ જીએસટી ભરતા હોય તો જીએસટીનું પ્રૂફ હોય, આઈટીઆર હોય, પછી કોઈ ખેતીવાડી કરતા હોય તો ખેતીવાડીનો દાખલો હોય છે, બરાબર છે. બીજું ડિટેલમાં માહિતી તમને ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનનો જ્યારે પણ કોન્ટેક્ટ કરશો તમારી ફાઇલ મૂકવા માટે ત્યારે ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનના કોન્સ્યુલર્સ તમને આપી દેશે. એ પછી આવે છે કે આ રિટર્ન કેટલું હોવું જોઈએ. તો આઈડિયલી એવું કહેવાય છે કે તમારું જે પણ ફંડિંગ બતાવવાનું છે, બરાબર છે, જે પણ તમે ફંડિંગ બતાવ્યું છે, જે પણ એક્સપેન્સ છે તમારો, એનાથી તમારે ઓછામાં ઓછું 30 થી 40% રિટર્ન મિનિમમ આપવું જોઈએ, બરાબર છે. તો આપણે એવું ગણી શકીએ કે જો આપણે 30% ગણીએ તો 40 લાખના તમે 30% ગણો તો 12 લાખ રૂપિયા થાય, બરાબર છે. અમે એવું તમને કહી શકીએ કે 12 થી 15 લાખ રૂપિયાનું તમારું રિટર્ન હોવું જોઈએ. હવે આ કોનું રિટર્ન હોય, હુ કેન સ્પોન્સર યુ. હવે જે આ સ્પોન્સર હશે એનું જ રિટર્ન બતાવી શકવાના છો. તો મેક શ્યોર કે તમે અન્ડરસ્ટેન્ડ કરો સ્પોન્સરની રિક્વાયરમેન્ટ, ફંડિંગ બતાવો એની રિક્વાયરમેન્ટ અને હુ કેન સ્પોન્સર યુ. આ 3 વસ્તુને તમારે ડિવાઈડ કરવાની છે અને એને તમારે સમજવાની છે પ્રોપરલી. તો તમને કોણ કોણ પૈસા બતાવી શકશે. હવે જે સ્પોન્સર છે તમારો મમ્મી પપ્પા, દાદા દાદી, નાના નાની, મોટો ભાઈ મોટી બહેન, આટલા લોકો તમને સ્પોન્સર કરી શકશે. એ જ લોકોના તમે ટેક્સ રિટર્ન, એ જ લોકોનું ફંડ તમારે બતાવવાનું રહેશે, બરાબર છે. સો તમને આ વસ્તુ ક્લિયર થવી જોઈએ. એવું ના બની શકે કે તમે અંકલને લઈ આવો કે આંટીને લઈ આવો,
મારા મામા મને સ્પોન્સર કરશે, ઇટ્સ નોટ એડવાઇઝેબલ. બરાબર છે? આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. તો આજે તમને ઘણી બધી માહિતી ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનની આ ચેનલ દ્વારા મળી છે. તો અમે તમને અગેન રિક્વેસ્ટ કરીએ કે જો તમને માહિતી ઉપયોગી લાગી હોય અને તમને એવું લાગતું હોય કે મારે હજી વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે, તો આજે જ ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનનો કોન્ટેક્ટ કરો અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.